ભારતની અંદર બે જ મંદિર છે ભુવનેશ્વરી માતાના, તેમાંનું આ એક મંદિર. તો મિત્રો ચાલો આપણે ભુવનેશ્વરી માતાના દર્શન કરીએ અને તેમના ઇતિહાસ વિશે થોડીક માહિતી મેળવીએ. તો મિત્રો આખા વિશ્વની અંદર ભુવનેશ્વરી માતાના બે જ મંદિર છે, જેમાંનું આ એક મંદિર ખૂબ જ પૌરાણિક મંદિર છે. એમ કહેવાય છે કે આ ભુવનેશ્વરી માતા હાજર પરચા પૂરે છે જ્યારે આરતીનો સમય થાય છે. જ્યારે માતાજીની ઉપર જે છત્તર હોય છે એ છત્તરનું ઝુમર એની મેળે હલવા મળે છે. તો ચાલો આપણે આ ભુવનેશ્વરી માતાજીના દર્શન કરીએ. વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, કારણ કે આ મંદિર વિશ્વમાં બે જ છે. તો મિત્રો આ છે શ્રી ભુવનેશ્વરી પીઠ ગોંડલ. વિશ્વમાં માત્ર બે જ મંદિર એવા છે ભુવનેશ્વરી માતાના. 10 મહાવિદ્યાઓમાં એક નામ છે કે ભુવનેશ્વરી માતા. દેવી પુરાણ અનુસાર જો આપણે વાત કરીએ તો રાત્રિ દેવીને અર્ધરાત્રિ દેવી તરીકે ઓળખવામાં આવે છે. એક તીર્થ સ્થાન કાંઈક વિશેષતા ધરાવતું હોય છે. ભારતમાં ભુવનેશ્વરી માતાના બે જ મંદિર છે. એક મંદિર દક્ષિણ ભારતમાં તુંગભદ્રા નદીના કિનારે અને બીજું ગુજરાતમાં સૌરાષ્ટ્રના ક્ષેત્રમાં આવેલું આ ગોંડલ ત્યાં મંદિર સ્થિત છે. અહીં એક ગુફાની અંદર મહાદેવનું મંદિર છે. ચાલો પહેલાં તેમના દર્શન આપણે કરીએ. તો મિત્રો અહીંયા નવગ્રહની સ્થાપના, સુંદર મજાની સ્થાપના નવગ્રહની પણ કરેલી છે. આ છે ભગવાન પરશુરામની મૂર્તિ પણ સુંદર મજાની અહીં છે. તમે જોઈ શકો છો સુંદર મજાની પરશુરામની મૂર્તિ છે. તો મિત્રો હવે આપણે દર્શન કરીએ શ્રી ભુવનેશ્વર મહાદેવના. આ શિવલિંગ એટલું મનમોહક આ શિવલિંગ છે મિત્રો કે તમે જોતા જ રહી જશો. તો ચાલો આપણે નીચેની તરફ જઈએ અને મહાદેવને દર્શન કરીએ. શ્રી ભુવનેશ્વર મહાદેવ. તો આપણે નીચેની તરફ આવી ગયા છીએ. ઉપર ભુવનેશ્વરી માતાનું મંદિર છે ને નીચે ભુવનેશ્વરી મહાદેવનું મંદિર છે. તમે મંદિર જુઓ, મહાદેવ, તમે ખાલી આ શિવલિંગના દર્શન કરો. એટલી મનમોહક મહાદેવની શિવલિંગ છે, મેં તો અત્યાર સુધી ક્યાંય જોઈ નથી. અને આ ચારે તરફ દિવાલોમાં એટલી સુંદર સુંદર મહાદેવની તસવીર કે તમે જોતા જ રહી જશો. મહાદેવની શિવલિંગની અંદર પણ એક શિવજી આકારની મૂર્તિ બેસાડેલી છે. સુંદર મજાની આ શિવલિંગ. મહાદેવ હર મિત્રો દર્શન કરજો ને કોમેન્ટમાં લખજો મહાદેવ હર. તો મિત્રો હવે આપણે દર્શન કરીએ ભુવનેશ્વરી માતાના. જોલ પેલું શિવલિંગ છે ને ગુફામાં નીચે. હવે આપણે ભુવનેશ્વરી માતાના દર્શન કરીએ. શું માતાજીની મૂર્તિ છે મિત્રો. આ મંદિરમાં માતાજી ચૈતન્ય સ્વરૂપે બિરાજમાન છે. આ મંદિરમાં ભુવનેશ્વરી માતાની મૂર્તિ ખૂબ જ મનમોહક છે. જે સંગે મરમરની મૂર્તિ બેઠક મુદ્રામાં તમે જોઈ શકો છો. બેઠક મુદ્રામાં છે આ મૂર્તિ. અને માતાજીનું મુખ મદમદ સ્નેહ કરેલું છે. આ માતાજી ભુવનેશ્વરી માતાજીના ચરણાવીન છે મિત્રો. આ સત્ય હકીકત છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે અહીં આરતી થાય છે, વૈજ્ઞાનિકો પુરાતત્વો બધા જ અહીં આવી ગયેલ છે. એવું કહેવામાં આવે છે કે જો મંદિરની માથેનું પેલું છત્તર છે ને એ આરતી સમયે એની મેળે હલવા માંડે છે. તો મિત્રો આ ભુવનેશ્વરી માતાના દર્શન કરીએ આપણે. આનો ઇતિહાસ 2000 વર્ષ જૂનો છે મિત્રો. આ ભુવનેશ્વરી માતાનો. ભુવનેશ્વરી માત કી જય. મિત્રો આ માતાજીની મૂર્તિ મને તો અંદરથી એમ થાય છે કે હમણાં આ મૂર્તિ બોલશે. સ્વયં માં બિરાજમાન છે એવો મને અંદરથી આભાસ થાય છે. તો મિત્રો જ્યારે પણ આવો ગોંડલની અંદર તો મિત્રો આ ભુવનેશ્વરી માતાના દર્શનનો લાવો અવશ્ય લેજો, કારણ કે વિશ્વમાં અથવા ભારતમાં આ બે જ મંદિર છે ભુવનેશ્વરી માના. તો આ વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. મહાદેવ હર. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. હર હર મહાદેવ.